હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાઈરામ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હવે સવાર થઈ ગઈ છે, સવારની એકચ્યુઅલી 11:30 થઈ ગયા છે. એક કોલેજ છે ને મારું બધું કામ પતી ગયું છે. આજે ફિનિશ થઈ ગયું છે. કચરા પોતા આજે કપડાં વોશિંગ મશીનમાં નથી નાખ્યા. હું એક દિવસ અંતર જ નાખું, બહુ હોય તો જ રોજ ધોઈ કાઢું, પણ એવી કંઈ જરૂર પડે નહીં. એટલે કેમ કે હવે પહેલાંના જેવા છોકરા બી નહીં મળે કે નાના હોય તો બે ચાર વખત ગંદા કરે ને તે પાછા થાય, એટલે બહુ ઓછા કપડાં હોય. તો કંઈ નહીં, હવે આજે તો વેધર સવારથી વરસાદનું છે, એટલે પડતો એટલે પડી જાય પાછો બંધ થઈ જાય છે. એટલે હવે પડે તો સારું. પાછો તાપ ચાલુ થઈ ગયેલો છે, ચાલુ થઈ ગયેલો છે, પડે છે વરસાદ ને પડીને બંધ થઈ જાય છે પાછો થોડા વખતે. ને પાછું છે ને કાલે મેસેજ હતો પાવર શટડાઉન કરવાનો કે કલાકે 10 થી 1 નથી. પછી થોડીક વાર એને મેં એના લીધે જલ્દી કામ પતાવ્યું. અત્યારે પછી જોઉં મેસેજ, પછીનો બી પાછો લોકોએ તરત આપેલો તે મેં નહીં જોયો હતો. તો 3 થી 5:30 નથી. એટલે મેં આજે ફટાફટ મને છે ને જ્યાં સુધી મેં પંખા નીચે પોતું મારીને આનું આપણું ડ્રાય થાય ને, નહીં તો અત્યારે તો ચીકણું બી વધારે થઈ જાય આ વરસાદના લીધે. એટલે જલ્દી કામ પતાવીને અત્યારે જોવો મેસેજ 3 થી 5:30 સુધીમાં મેસેજમાં હવે પાવર જશે. બી હવે ગયો ત્યારે ગયો, કંઈ નક્કી નહીં મળે. તો કંઈ નહીં, હવે તો પહેલાં કરતાં બહુ ફરક પડી ગયેલો છે. હવે વાંધો નહીં, તો સાવચેતી રાખવી પડે એવું લાગે છે. હવે અહીંયા ખબર નહીં પાછું ઠીક થયેલું છે કંઈ, એટલે હવે કેર તો કરવી જ પડે. તો કંઈ નહીં, હવે એ કોલેજથી આવે પછી જે કંઈ નવી અપડેટ હોય તે આપું ને. બધા મારા વિડીયો છે ને મેં એનર્જી બારના બનાવેલો છે, સોપ મેં જે યુઝ કરું તે બનાવેલો છે. તે એકવાર તમે ત્યાં શોર્ટ વિડીયો જોઈ લેજો ને શેર બી કરજો, સબસ્ક્રાઈબ બી કરજો. ને વિડીયો એટલા લોકો જોવે છે પણ ખબર નહીં સબસ્ક્રાઈબ નથી કરતા, તે કરી દેવ તો તમારો વિડીયો અગાડી વધે, તો વધારે મને બતાવવાનું મન થાય. હવે શાકભાજીવાળા વિડીયો, શાકભાજી લીધું. એમાં એવું હતું કે મારે શાક બનાવવાનું બાકી હતું, રોટલા બધું મેં કરી નાખેલું હતું. એક વેગન નહીં હતું, તેના લીધે મારું શાક અટકેલું હતું, કેમ કે દાણા વેગનનું શાક બનાવવાનું હતું. અત્યારે જસ્ટ આવ્યા, કેમ કે હેતને આવવાને હવે થોડીક જ વાર છે, એટલે ફટાફટ શાક લીધું ને વેગન લીધો ને શાક હવે મૂકી દીધું, કરીને વઘારી દીધું છે. હેતનો ફોન આવે, કેમ કે હેતને આવતા 10 મિનિટ થાય, એટલે ત્યાં સુધીમાં સીટી વાગી જાય એટલે ગરમ ખવાય. ને બાકી હતું તો હવે જમરૂક લીધા ભાઈ. ફ્રૂટ્સ તો એટલા મોંઘા કે એના કરતાં દવા સસ્તી પડે એવું લાગે છે. ફ્રૂટ એટલા મોંઘા થઈ ગયા છે. અમારે તો મને બી છે ને જમરૂક ભાવે, હેતને બી જમરૂક ભાવે, અને આલુ બી બહુ ભાવે. મારાથી આલુ ખવાય નહીં એટલે. તો કંઈ નહીં, જમરૂક લીધા. આટલા 2 તો 40 રૂપિયાના, બોલો એટલું મોંઘું થઈ ગયેલું છે. ત્યારે એના કરતાં તો એમ કે દવા પીધેલી વધારે સસ્તી પડે આજના ટાઈમમાં. માઠું ચોરવાનું હતું તો આજે માઠું ચોરી કર્યું, કારણ કે પેલી જે મેં કીધું ને દવા ઘસવાની આપેલી, એમ કે મારા હેડમાં બી બધું થઈ ગયેલું હતું એ રીતનું એલર્જી. એટલે મારે છે ને જે લગાવવાનું ક્રીમ આપવાનું ને તે માથામાં બી રાખેલું, એટલે મારું 2 દિવસથી છે ને ઓઇલી હતું મારું, એના લીધે જ તે આજે ચોરી કર્યું. પાછી આજે લગાવી દેવા, એટલે છે ને અંદર બધા મને છે ને પોપડા નીકળી આવેલા બધા, તો તે બી હવે પાછી આજે લગાવી દેવા. 2 દિવસ સુધી રખાય, પછી ચીકણું થઈ જાય ને એમાં પછી વધારે બધું ધૂળ ને બધું જમા થાય, એટલે આજે ધોઈ કાઢ્યો. હવે પાછી રાત્રે આજે લગાવી દેવા ને છે ને પાછું 2 દિવસ સુધી રાખા, એટલે અંદરના જે બધા પોપડા મારા છે ને જે એ થઈ ગયેલા ને તે પાછા આવી જાય, કેમ કે મારી ડ્રાય સ્કિન થઈ ગયેલી એલર્જીના લીધે. તો કંઈ નહીં, હવે હેતનો ફોન આવશે, હવે હજુ તો વાર છે. પછી આ કંઈ નહીં, શાકભાજી નવું લઈ લો, બીજું કંઈ નથી. હવે તમને સવારે કીધું તેમ હવનના પાવર નહીં તો બપોરે પાવર જવાનું હતું, તેના બદલે બપોરે પાવર ગયો. 3 વાગ્યાનો ટાઈમ આપેલો હતો, તે પહેલાં જતો રહેલો. પણ વેધર એમ કે આજનું એવું હતું ને કે હુઈ રહેવાય એવું હતું, તો હુઈ રહેલા. અત્યારે 5 ને 10 થઈ. હવે હજુ બી મને ખબર નહીં, દવા પીએ ને એની એટલે પેલું ઘેન બહુ રહી દવા પીએ. હવે ઉઠ્યા પછી છે ને રસોઈ કરવાનું બી મન નહીં થાય, એટલું ઘેન રહી. ખબર નહીં કેમ, કે દવા જ એટલી ભારી હોય ને. સાચું સારું તો થઈ જાય, પણ હમણાં હું બનાવું એટલે પીને બેઠેલા હોય ને તેવી ફિલિંગ આવ્યા કરતી છે અત્યારે બી, કે અત્યારે બી પાછા કહે ને કે હુઈ જાય તો હુઈ જવાય એવું છે. અને આજે ઊંઘ જ બહુ આવતી છે. હજુ પાવર નથી આવ્યો, વેધર હજુ એવું ને એવું છે, પણ વરસાદ પડતો નથી ને પાવર બી નથી આવતો.
તે જ હેતને કીધું હું બનાવું હવે તે વિચાર કરતા છે. એક આબો ત્રાસ રોજનો હું બનાવવાનું, ક્યારના ડિસ્કશન કરતા છે કે હું બનાવીએ ને ખાવું એવું કંઈ છે કે ફટ દઈને બની જાય. નહીં ત્યારે તમે કહેતા કેટલું બનાવવાનું, નહીં ત્યારે હવે અમુક વખતે એવું જ થાય જ્યારે બનાવવાનું ત્યારે એટલું બધું બનાવવાનું મન થઈ જાય કે હા મને કંટાળો બી નહીં આવે, ને જ્યારે અમુક વખતે એક નાની વસ્તુ બનાવવાનો હોય એટલો ત્રાસ લાગી જાય છે. હવે કંઈ નહીં, ચાલો ડિસ્કશન કરીને વાત કરીએ. તો ચાલો, અત્યારે હું વાંચતો હતો એટલામાં મેં જોયું કે બહાર છે ને આયરા ઢીલ છે, 3 ઢીલ. હા જો બતાવું તમને. આ જો આયરા 3 ઢીલ, એક આયરા તે બાજ, એક આયરા 2 આ બાજ છે. 3 છે, 3 છે ને? હા આયરી જો. એટલે ને મેં જસ્ટ અત્યારે વાંચ્યું છે, કાલે મારી ટેસ્ટ છે એટલામાં એ લોકોનો અવાજ આવ્યો હતો. મેં કહું ચાલ જગ બહાર જઈને જોઈએ શું છે તે. તો આવી રીતે બેસેલા છે, એ લોકો જોઈતા હોય. આપણી મીટિંગ હોય તો આ લોકોની બી હોય જ કે ને મીટિંગ. ડિસ્કશન કરતું હોય કે ભાઈ અત્યારે શું કરવાનું છે, હવે દશામાં આવી ગયા છે તો આપણે કઈ મંદિર કશે જવાનું છે, મંદિરના ઘાટ ઉપર બેહવું જવું છે, તો કહેતા હશે કે આપણે બી કોઈ મીટિંગ કરીને કશે જવાનું નક્કી કરીએ. કેમ કે હવે દશામાં ચાલુ થયા એટલે કયા મંદિરે દર્શન કરવા જઈએ, બરાબર ને? કંઈ નહીં, હવે હેતનું એડિટિંગ બતાને વાંચવા બેઠેલો છે, એની કાલે એક્ઝામ છે, તો કંઈ નહીં, મળીએ પછી. પપ્પાનો ફોન આવે છે તો મળીએ પછી. હેલો ગાઈસ, ફાઇનલી જમવાનું નક્કી તો થયું. બનાવવાના છે રવાના પૂડા. રવાના પૂડા કરવાના છે. એમાં મરચાં છે, કાંદો, ટામેટું, તમારે જે બી વેજીટેબલ્સ નાખવા હોય તે, અને સાથે લીંબુ, આદુ, લસણ, લીલો મસાલો. હવે આ પૂડા બનાવીને ગરમ ગરમ મસ્ત તમારે ટામેટા સોસ સાથે કે કોઈ બી સાથે તમે જે ચટણી, ગ્રીન ચટણી સાથે બી ખાઈ શકો. આજે મેં કહું કે આ બનાવી દે, એમ કેટલા વખતથી બનાવ્યા જ નથી, મારે ખાવાની ઈચ્છા બી થઈ હતી. તો પપ્પા લોકો સાથે વાત થઈ ગઈ. હવે હેતને બોલાવું, અહીંયા પહેલાં એક પૂડો મૂકી દેમ એટલે બનતો જાય, તેમ તેમ એ મજા આવે ગરમ ગરમ ખાવાની. તો ચાલ, હવે પાછી જીક ખજવાર ચાલુ થઈ ગયેલી છે, ખબર નહીં પાછી હજુ એલર્જી દવા પતીને એટલે જીક ચાલુ થઈ ગયેલું છે. તો કંઈ નહીં, આ ગરમ ગરમ મસ્ત પૂડો બનાવું ને જમી લઈએ. કંઈ નહીં, હવે આ રીતે રવાના પૂડા તૈયાર કરવા માંડ્યા છે. ગરમ ગરમ હવે બને એટલે ખાતા જઈએ. હેતને બોલાવ્યો છે, બસ આ રીતે મૂકી દેવાનો ને થોડીક વારમાં પલટાવીને મસ્ત થઈ જાય. તમે સોસ ને મસ્ત લાગે આ રીતે એનું ખીરું છે. ખાઈ લે. હેતને બોલાવ્યો છે ઉપરથી ને હવે આવે એટલે ફટાફટ ગરમ ગરમ ખાઈ લે એટલે પછી વાંચવાનું હોય તો વાંચ્યા કરે બેસીને. તો કંઈ નહીં, મસ્ત આ રીતે પૂડા તમે બી બનાવતા હશો, બધા જ બનાવતા હશે. મજા આવે ખાવાની. કાંદો આવે, ટામેટું આવે, મરચાં આવે, એક જાતનું, મજા આવે ખાવાની.